ગુજરાત શિક્ષક ભરતી 2026ના આ નવા વિશ્લેષણમાં સ્વાગત છે. ચાલો સીધા જ આ અગત્યની જાહેરાત પર નજર કરીએ. પ્રાથમિક શાળાઓમાં કુલ 3,966 ખાલી જગ્યાઓ જાહેર થઈ છે. ખરેખર આ એક ખૂબ જ મોટી અને સુવર્ણ તક છે. તો આ ખાલી જગ્યાઓનું વિતરણ કેવી રીતે થયું છે? તેને મુખ્ય 4 અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. સ્પેશિયલ એજ્યુકેટર, બિન ગુજરાતી માધ્યમના શિક્ષકો અને દિવ્યાંગ મુખ્ય શિક્ષકો વચ્ચે આ કુલ જગ્યાઓની સચોટ વહેંચણી કરવામાં આવી છે. સૌથી વધુ જગ્યાઓ સ્પેશિયલ એજ્યુકેટરની છે, જ્યારે બિન ગુજરાતી માધ્યમમાં 987 અને દિવ્યાંગ મુખ્ય શિક્ષક માટે 71 જગ્યાઓ ફાળવાઈ છે. હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની. આખી ભરતી પ્રક્રિયા માટે કઈ કઈ મહત્વપૂર્ણ તારીખો ખાસ યાદ રાખવાની છે? ધ્યાન આપજો, અરજીનો સમયગાળો ખૂબ જ ટૂંકો છે. ફોર્મ માત્ર 1 જૂનથી 10 જૂન સુધી જ ભરી શકાશે. તો હવે પ્રશ્ન એ થાય કે અરજી કેવી રીતે કરવી? આ માટે એક ચોક્કસ અરજી પ્રક્રિયા નક્કી કરાઈ છે. dpgujarat.in પર ઓનલાઈન ફોર્મ ભરો, પ્રિન્ટ કાઢો, જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડો અને અંતે સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જમા કરાવો. પણ હજુ એક મોટો સવાલ ઊભો છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને પગાર ધોરણ જેવી અગત્યની વિગતોનું શું? ચિંતા ન કરો, આ તમામ ચોક્કસ વિગતો 1 જૂન 2026ના રોજ આવનારા સત્તાવાર નોટિફિકેશનમાં સંપૂર્ણપણે જાહેર કરવામાં આવશે. સત્તાવાર જાહેરાત હવે બસ આવવાની જ તૈયારીમાં છે. તો શું આ શાનદાર તક ઝડપી લેવા માટે તમામ દસ્તાવેજો તૈયાર છે?